નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામે ગામ સમસ્ત આયોજિત સમૂહલગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમગ્ર વિગતની વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામે 13મા ગામ સમસ્ત સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના સમૂહલગ્નમાં હાજરી આપતા ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, ગામના તમામ આગેવાનો, વડીલો તથા સાધુ સંતો, મહંતો તેમજ મિતિયાળા ગામના સરપંચ દેવાભાઈ, ઉપસરપંચ ભરતભાઈ તેમજ તમામ સભ્યશ્રીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર તેમજ અમરેલી જિલ્લા પંચાયતના સભ્યશ્રી તેમજ ચેરમેન કરશનભાઈ ભીલ અને આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતો મહંતોનું સમૂહ લગ્ન આયોજક કરતા દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. વારાસ્વરૂપ ગામે આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ગામના તમામ મંડળ, ગામના તમામ ગ્રુપો તથા યુવાનો, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો દ્વારા ભગીરથ સેવા આપી અને સમૂહ લગ્ન કાર્યને સાર્થક અને સફળ કર્યું હતું. સમૂહ લગ્નમાં જોડાયેલ પ્રભુતામાં પગલાં પાડનાર ગામની 11 નવદંપતી બહેનોને ગામના સરપંચ અને ઉપસરપંચ શ્રી દ્વારા તમામ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટ ભૂપત સાખટ, બાબરકોટ.